અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભડિયાદ પીરની પગપાળા મેદનીના રૂટ પર સફાઈ સહિતની કામગીરી કરવા વિપક્ષના નેતાની આગેવાનીમાં નગરપાલિકા પ્રમુખ અને સીઓને રજૂઆત કરવામાં આવી હતી. તો હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક ભાલના શહેનશાહ ભડિયાદ પીર મહેમૂદ શાહ બુખારી દાદાની આગામી તારીખ 6 જાન્યુઆરી 2025ના રોજ જમાલપુર અમદાવાદ શહેરથી પગપાળા મેદની ધોળકા રવાના થવાની છે. તો અમદાવાદ તેમજ ખેડા ચરોતર તરફથી પણ પગપાળા મેદની ધોળકા આવી રાત્રિ રોકાણ કરવાની હોવાને લઈને આજરોજ ધોળકા નગરપાલિકાના વિપક્ષ નેતા નુરજહાબેન સૈયદ તેમજ ધોળકા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણાની આગેવાનીમાં ધોળકા નગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરો હનીફભાઈ મુનશી, ફારૂકભાઈ બેટરીવાલા, શાકિરભાઈ મલેક, અમીરભાઈ ટીબલિયા તેમજ કોંગ્રેસના આગેવાનો મિતેશભાઈ મકવાણા, દિનેશભાઈ જાગલા, જિગ્નેશભાઈ શ્રી ગોળ એ ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા અને ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાને લેખિતમાં આવેદનપત્ર આપી મેદનીના રૂટ ઉપર સાફ સફાઈ કરાવવા, ગટર તેમજ પાણીની લાઇન તેમજ તૂટેલા ચેમ્બર તાત્કાલિક રિપેરિંગ કરાવવા, સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં તેમજ હજરત શાહ બાવાની દરગાહ વિસ્તારમાં સાફ સફાઈ તેમજ દવાનો છંટકાવ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં પ્રમુખ તેમજ ચીફ ઓફિસરે તમામ પ્રકારના સહકારની ખાતરી આપી હતી તેમજ તે સિવાય કોઈ તકલીફ જેવું લાગે તો ધ્યાન દોરવા પણ જણાવાયું હતું. અમદાવાદથી પીર મહેમૂદ શાહ બુખારી જેવો કોમી એકતાના પ્રતીક છે અને લાખો શ્રદ્ધાળુઓનું એક આસ્થાનું પ્રતીક છે એવા પીર મહેમૂદ શાહ બુખારીની મેદની શરૂ થવાની છે, જે ધોળકા ખાતે થઈને પસાર થશે. એ જ રીતે ખેડા બાજુ ચરોતરની તમામ જે માનનારા છે પદયાત્રીઓ હિન્દુ મુસ્લિમો એ તમામ ધોળકા થઈને જવાના છે. એટલે આજે અમે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પ્રમુખશ્રીને મળવા આવ્યા હતા કે પદયાત્રીના રૂટ ઉપર જે પાણી અને ગટરના ચેમ્બરો તૂટેલા હોય એમને તાત્કાલિક રિપેરિંગ કરાવવા, ધોળકા શહેરમાં સફાઈ કરાવવી, જ્યાં જ્યાં ગંદકી લાગે ત્યાં દવાનો છંટકાવ કરાવવો. તે તદુપરાંત જે સ્ટ્રીટ લાઇટો બંધ છે એ રાત્રે પણ એ રોકાણ કરવાના હોવાથી તાત્કાલિક સ્ટ્રીટ લાઇટો તમામ ચાલુ કરાવવા માટે અમે મળવા આવ્યા હતા. એમને અમે આવેદનપત્ર આપ્યું છે અને ચીફ ઓફિસરના પ્રમુખશ્રીએ અમને ખૂબ સહકાર આપ્યો છે અને કહ્યું છે કે બધી સૂચનાઓ અમે આજે જ આપી દઈએ છીએ અને આ તમામ રૂટ ઉપર જે તમે માંગણી કરી છે એ તમામ અમે માંગણીઓને પ્રત્યે ધ્યાન આપીશું. તેમજ જરૂર જણાય તો અમારું ધ્યાન પણ દોરજો અને જરૂર જણાય તો અમે આપની સાથે તમામ રૂટ ઉપર નિરીક્ષણ કરવા પણ આવીશું એવી એમણે ખાતરી આપી છે. એટલે અમે તેમનો પણ આભાર માનીએ છીએ. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.